ખબર નહીં આ મુસીબત કઈ જાહે માગાની. જો હું વાતું કરી હાટી હારું હોય તો એમાં શું વાંધો કા. હા છોકરો અસલ છે. અમદાવાદ તો સિટી કેવું તમને ખબર છે, કેવી મજા આવે રહેવાની. હા હો કેવું અસલ મોંઘવારી વિશે માન્યતા કેવા રૂપિયા જોઈએ ને હતા. તઈ બહુ મોંઘું હો ને હતા બાપા. ભાડા એવા એના કરતાં આપણે અહીં સારું છે કા. હા હો હું સા પાણી પીવો ને સા પીવો કે ના રે ના કંઈ નથી પીવું. હું કહું કે હાઈ લવ હું કહું જઈ આવું હતું માગું હું કાલે વાત કરી આવું તો ભાઈને વાત કરજો ચીરી. હો હા ના ના કહી હાલ હું તો જાઉં. હા ભાઈની વાત તો નહીં ખૂટે. એક તો ઓલા ગયા છે એનું ટેન્શન ને આ ન પાડી દે. ઓહો હો બહુ અઘરું છે બાપા બધું. હા ભણેલો હોય તો હું વાંધો એમાં હું ને આ પગાર સારો હોય તો બરાબર ને. ઘરનું ઘર કરવાનું હોય ખાવા પીવાનું બીજું તો કામ ઘરનું ઘર હોય બીજું તો હું ઉપાડી હોય. હા એટલે જ ને તું હું કહું કે હાલ હવે જા તો છે ને હું કહું કે વાત કરતી હું આથી ભાઈને વાત કરજો હો એવું હોય તો. હા કર્યું જ ને બાજુવાળી ને સહેતા બેન. હા એની છોકરીને હગાઈ કરી હતી તમને નથી ખબર. ના રે ના મને તો નથી ખબર. આમાં નામાં હોય તી ક્યાં દીધી એ છે ને એને દીધી હા શું કહેવાય ગોંડલ કોઈ. હા સારું લે કોઈ ગોંડલ તો ગોંડલ સારું ચડી ગયું ને એક તો બિસાડી એવી બાબરા ભૂત જેવી રહી છો ને તોય થઈ ગયું લે એલા વાતતા જોવો. હા વટાર તો ક્યાં દીકરી જડે છો ને આવ નથી થતા કોઈની હગાઈમાં ભાગી જાય પણ દેવી નથી કોઈને. કંઈ છોકરી સમજે નહીં કે આપણી નાઇટમાં કરાય હે ભાગી ભાગીને કે બીજી નાઇટમાં વયું જાય એમ ન જવાય પછી મા બાપ થોડા થાય આપણા. હાથી નથી થાય ને અમુક મા બાપ સ્વીકારી દે નથી સ્વીકારાય છોકરીને તો ખબર પડે કે અમે ખોટું કામ કર્યું બરાબર ને બેન. સાચી વાત છે તમારી. તઈ નાક કપવીને જાય મા બાપ નહીં કંઈ સારું લાગે. તઈ વાત જવા દો અટાણ તો જમાના મોબાઈલોના આવ્યા હતી. હા વાત જવા દો. તઈ હું પહેલાં સારું હતું બધું હવે તો વાત જવા દો. તમે પ્રસંગમાં હોય તો કોઈ પણ માણસ વાતું ન કરતું એ મોબાઈલ લઈને બેઠા હોય. સાચી વાત છે. આપણે બોલાવીએ ને તો કરે. આપણે તો મોબાઈલ આવડે નહીં તે મોબાઈલ કરીએ બધા તો મોબાઈલ જોતા હોય કંઈ જવાબ ના આપે આપણે વાતો કરીએ. પહેલાં તો એ લગ્નમાં કેવી મજા આવતી એકબીજા વાઈટ જોતા કે હાલો આવશીએ જાહું બેહ્યું. આ તો હવે એ મોબાઈલ લઈને બેસી જાય. લગ્ન તો થયા. સાચી વાત છે. ગમે ને જાવ એવું જોઈ. હા તઈ નીતિ હું હાલો હું જાઉં હો પછી વાત કરજો એવું હોય તો. હા ના ના કરી હો. સારું લ્યો જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. બેહને ન ઘડીક હવે ક્યાંથી બેહી આમતા જોવો હાઈન પડવા આવી ને મારે રાંધી ને તી મેથી પડી તી કો થેપલા કરી નાખી. હાલહી થેપલા ને ગાજર મરચાં સંભારો કરી નાખવો. હા તે અમારી હિંમત છે. મા દીકરી છે ને પપ્પા કે હું આ સાંજે નહીં ખાવી કે બાઈને કંઈક મીટિંગ છે ને ત્યાં જમવાનું છે તે મા દીકરી જોઈએ શું કરીએ ખાવાનું. એક તો હાઈનની હુર્યું નહીં ખાવાનું બનાવવાનું. હું કરું એમાં કલાક વહી જાય ખાવામાં. હજી તો થેપલા નક્કી કર્યું મેં હતા પણ હવે બાપ દીકરો હું કે ખાવાનું. સાચી વાત છે તમારી. અમારી ઈ ધર થાય સાંજે ખાવાની. હું બનાવું એમાં તો અડધી કલાક વહી જાય. તાઈ નીતિ હું ત્યાં ગાલને અટાણ તો મેથી અસર આવે તી થેપલા જ કરવા. મેથી ના હાલે મને તો બહુ ભાવે થેપલા. પછી હું તો છે ને પાછા વધારે કર ટાટાઈ ખાઉં. હા અસર લાગે ટાટા થેપલા તા સવારમાં ચા ભેગા અસર લાગે. હા સાચી વાત છે. હાલો જા હો હવે મારે મોડું થાય બસ થેપલા સોડાવતા વાર લાગીએ પાછી. હા હાલો વાતતા કરજો તમે. હા ના ના કરી હો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કોકની દીકરી સુખી થાય ને તો આપણે સુખી. એની શું કરે આ રહી મમ્મી શું કામ હે. કંઈ નહીં ખાવાનું શું કરવું એક બોલ છે તાર બાપ તો આવીએ જમીને આપણે માં દીકરી છે એ હમણાં કહું. હાલ ફોન તો કરું શું કરતા હે. રીંગ જાય ઉપાડતા નથી. ઉપાડે તો હારું ફોન નતો ઉપાડતા. કેવા છે ક્યાં હે કેમ ખબર. શું કરે નીસુ. કંઈ નહીં મમ્મી મોબાઈલ જોતી હતી. તો તા બાઈને ના આવી એમ કહું કે ખાવું હું આપણે માં દીકરી છે કંઈ તાર પપ્પા જમીને આવીએ. હા મમ્મી એવું હોય ને તો મમરા પડ્યા હતી ભેળ બનાવી નાખશું મમ્મી દીકરી. હા બસ તારે તો ચટપટિયા ખાવા કંઈ બીજું નથી ખાવું. નકર હું કહું કે એક રોટલો ઘડી નાખું મેથી વગર નાખું. તમને બસ ઈ જ ભાવે મેથીનો રોટલો બીજું કંઈ ભાવે તો હાલ તો મારે ચટણી કરીને બટેટા બાફવા જો હે ને ઈ કરું જો હે ને વળી મૂકી દો ને મમ્મી ચટણી તો પૈડી બનાવેલી તો ભેળ ખાઈ નાખી મારી દીકરી. અમે મારા પપ્પા ન ભાવે તી કોઈ દી ખાય નહીં એના કરતાં આપણે જ ખાઈ લઈએ. હાર વાહ લીલી માસી વાત કરી ગઈ હારો છે છોકરો કા આપણે તાર પપ્પાને વાત કરી બરાબર ને. મમ્મી લપ મૂક મારે નથી કરવી વાત એ. ના તાર પપ્પા આવે તે વાત કરવી કામ નથી કરવી ને કેમ અસર માગું છે અમદાવાદનું. હા હારું હાલ હું બટેટા મૂક દઉં વાર લાખીએ સુધાવી જો હે ડુંગળી ટમેટું ભેળ ખાવી હતી તારે.
હા હો મમ્મી ભેળ ખાવી વાયલું જા છોકરી લપ જ હોય ખાવામાં પાછો કર્યો પાછો રીંગ જાય ઉપાડતા નથી ન્યા લાગે અરે યાર ફોન ન ઉપાડે કાંઈ નહીં હાલ પછી કરી એ જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. કેમ છો? અરે મજામાં હો. તમે આઈ અમારે ગામડે આવો. અમે એક છોકરી સેનતી જોવા આવ્યા. અમારા છોકરા હાટું જોર્યો સામે ઊભો ને મારો છોકરો છે. હા અસલ છે લે ભણેલો લાગે. હા ભણેલો સેતી. ક્યાં જોવા આવ્યા તમે છોકરી? ઓલા રમીલાબેન ને રમણીકભાઈ ન એની છોકરી. હા હા એની છોકરી છે હા બરાબર. હા તી જોવા આવ્યા તી બસ જો આમ જાતા હતા તી ઘર નહોતું જડતું તે બેન ઊભા હતા ને તીને પૂછ્યું તો કે આ અહીંયા જ છે અહીં બાજુમાં. હા તી જોઈ આવો તી હું કહું કે અહીંયા ક્યાંથી આ હા હો તમે આવી રહ્યો અમે તો અહીંયા જ રહ્યો વર્ષો થઈ ગયા તું સિટીમાં વયો ગયો. હા હો ભાઈ ત્યાં પછી કામ હોય તી શું કરે ત્યાં જ રહેવું પડે ને. હા પાછી છોકરાને ભણતર ને રહીતી. તારે શું છે છોકરા? મારે દીકરો દીકરી છે હો. દીકરી મોટી ને દીકરો નાનો છે. દીકરો 11માં છે ને દીકરી છે ને કોલેજના પહેલા વારમાં છે. હા સારું લે કોક દી કાંઈ ઘેર અવાય હો ભૂલી ગયો તી. એ તમે તારા જટુભાઈ છોકરા કે નહીં? હા બેન જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. હા હો જટુભાઈ છોકરો હું. હા તી હું કહું ક્યાંક જોયા જટુભાઈ તમારા જીવા જ લાગે અસલો તી હું કહું કે લપક ઈના છોકરા છે હું કે બધા મજામાં ડાયરો હો ડાયરો તોય મજામાં હાલો ને ઘેર પછી ત્યાં જાજો ચા પાણી પીવા હાલો. એના નટા નતા હું મોડું થઈ ગયું હમણાં હાઈ થઈ જાય પાછું ઘેર પૂગવાન છે. હા એ વાત તો હાસી. હું વાહન લઈને આવ્યા કીમાં આવ્યા? એ અમે છે ને ગાડી છે આને તીમાં ગાડીમાં આવ્યા હો. હા સારું લે. આ બધાયની લપ નહીં ખૂટે ખરેખર. ઓલી નાખતામાં ખિસ્સામાં ફોન છે ફોન આવ્યા મારે ઉપાડવો કેમ આ બધા આવ્યા છે. ઓયમાં કેવો દુવિધામ પડી ગયો જોવો ને થાકી અંદરથી. અને હા મારા વિડીયો ગમતા હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો ને કમેન્ટ તો જરૂર કરો હો. જોજો આગળ શું થાય. મમ્મી હવે અહીંથી આગળ કઈ હટવાનું છે? બધા વાતું કરે તો કઈ ના પડાય ને વાતું કરતો જ્યારે ને ઘડીક એવી શું ઉતાવળ છે તારે? પછી મારે ગાડી આંકવાની છે મોડું નહીં થઈ જાય એમાં પૂગવામાં અંધારું થઈ જાય. હા જ્યારે ઘડીક હો 1 કલાક 2 કલાક વાતું ઊની કર્યા જ રાખ્યો. એ તમારે કોક દી કઈ હોય તો ન્યા થાય. તું તો હાવ કેવી વાતો કરે છોકરા. ઉઈપ ઘડી. એ જય શ્રી કૃષ્ણ ભાઈ. એ જય શ્રી કૃષ્ણ. હું કહું કે આવો નકર ઘડીક વાર અમારે ઘેર આવો ચા પાણી પીવા હાલો ને. ના અટાણા જોવા આવ્યા પછી મોડું થઈ જાય ને ઘેર પૂખ્યું ને તી પછી આવ્યું હવે સંબંધ થાય દાવન થાય જ અહીંયા. હા એ વાત તો હાસી છે તમારી હો. પણ છોકરી ભણેલી નતો બહુ. હાથ છોકરી તો લગભગ માન ભણી. કંઈ વાંધો નહીં આપણે એવું કંઈ ન જોવાનું. એ ઘરમાં રહીએ કામ કરીને બસ સુખી રહીએ બધા એટલે બસ. આપણે ભણેલું હોય તો કંઈ એવું ન હોય કે અભણ હોય એમાં કંઈ ખબર ન પડે. બરાબર ને ભાઈ? હા એ વાત તો હાસી છે પણ આપણે એમ થાય કે ભણેલા હોય ને ભણેલી જોતી હોય પણ સારું. હા એ તો વાત હાસી છે કે કામ કરે ઘરમાં એટલે બસ. હા ભાઈ હારી છોકરી આપણે ગોતતા હોય ને એમ થાય કે ઘરમાં એવી આવી જાય તો ઘરને તફન કરી નાખે. કઈ ધીમે જ માગું નાખું હું તો અહીં બાજુમાં રહું તમને ખબર છે. મને ખબર હતી કે અહીં છોકરી છે એને કહું કે હાલો ને તો હાલો જોઈ આવી એમાં હું કાં જોતા 6 મહિના વયા જાય ભાઈ વાર ન લાગે. હા હાસી વાત છે. પહેલા ભાઈ આવું જોવાનું નહોતું હવે આ બધું છે બરાબર. પહેલાં તો એ આપણા વડીલો કરી આવતા એમાં આપણે સુખ ખુશી હતી. હા ભાઈ હાસી વાત છે. હારું લ્યો હવે અમારે મોડું થાય છે હવે નીકળ્યો અમે જઈએ પછી કોઈ ઘેર પૂછ્યું ભાઈ. એ હોય તો આવજો પાછા ચા પાણી પીવા હો વયા ન જતા. ના નહીં જાય હો આવ્યું. સારું ચા પાણી પીવાય કેબીને તો અહીં બને મોગાવું. ના હો નહીં હાલે ત્યાં પીવા જ જોઈએ ત્યાં ના નહીં પડાય પછી. હા એ તો બરાબર તમારી વાત. હાલો જય શ્રી કૃષ્ણ બધાય ન આવજો ટાઈમ હોય તો. હા જય શ્રી કૃષ્ણ આવજો. હાલો ભાઈ મળ્યા હો. અમે બે હારે હતા ઝીણકા હતા ને તે ભણવામાં. હાલે ત્યાં આવી રે. હા અહીંયા આવી રહે છે. હા હારું લે. બહુ સારો માણસ છે હો. હા બહુ જ. જોતા જ લાગે. કેતી હું તાને ઓળખું કેદીની બહુ હારા છે. ઈ બહુ છે માં કપટ. એકતા હોય જ માં. હવે આગળ વધવું કે અહીંયા જ ઊભવાનું છે? અહીં છોકરી આવવાની છે સામે. જાય હો ત્યાં વાતું કરતા હોય તો ન કે ભાગી નીકળાય. હાલો ને. હાકડ બહુ ની ગલ્યું કરતા જો હા બહુ હાકડ વાળું છે આ ગામડું ની. સેતી બહુ હાકડ છે હા ગલ્યું. હા ભાષણ કદ નહીં આપતી. હાલો હવે પગ ઉપાડજો હમણાં અંધારું થઈ જાય તો ક્યાંય ના નહીં રહી પાછા. એ ઓ હાલ હવે હાલ કીની વાત જોવે તમારી.
તમારી કરતો. મગજ ખાધો આ બધાય ભેગા થઈને મારો. પહેલે ભી મેં તુમસે મિલા હું, પહેલી દફાઈ દિલ પે લગા. આની યાર વાત કર લો નકર રાડું દેહે. એ હાલો વે. એ આવું. હાલો. હા ક્યાં છો તમે? ફોન નથી કરતા તી ક્યારની ફોન કરો, ઉપાડો નહીં ટેન્શન આવે. અહીં હલવાણો ક્યાંથી ફોન કર્યો હવે? કેમ શું થયું? કેમ એમ રાડું નાખો? અરે ભાઈ બધાય ભેગા થઈને લપ કરે, વાતું કરે, કલાક થયા અહીં ઊભા. કોક પપ્પાનો દોસ્તાર મળી ગયો, એ પેલા કોક બેન મળી ગયા, વાતું કરે તી કંટાળો આવી ગયો મને તો. અરે માડી તઈણીથી હું અને તું ગામડું જો ને તો ગલ્યું હાકડી માં નીકળી હગી એવી ગલ્યું તું જો ને તો. છોકરી જોઈ લીધી? હું છોકરી જોઈ લીધી, હજી પૂઈ નથી કરે. રસ્તામાં જ કલાક કરી નાખીએ બધાએ વાતું કરીને કંટાળી ગયો યાર. તું હું કરે તો બીજું હું બોલું ને મને એમ કે છોકરી જોઈ આવ્યા, હાલ ફોન કરું. એક તો તારો ફોન આવ્યા ન ઉપાડું એટલે સમજી જવાનું કે અહીં કામમાં હોય. હા હવે નહીં કરું. હા તું ઈહા એટલે તને મનાવું. હાલ રીહા. એ છોકરા હાલ ક્યાં ઊભો કીની યાર વાતું કરે. હાલ આમ પ્રેમ જો આ બધાની ભેજા મારી. હું કેટલી દુવિધામાં હોય તું નથી જોતી. મને ફોન નથી કરતા, હું કામમાં હું તો ખાલી કર્યો નહોતું ગમતો એટલે સુનીલ. હા બસ બંધ થઈ જાવે. જોજો છોકરી ગમી જાય ની. હા હમણાં એક કાકા મળ્યા હતા, હું છોકરી ગમી જાય કે છોકરી ભણેલ ને બારું હે ઠીક હે એમ કરતા હતા એટલે હું સમજી ગયો છોકરી કેવી છે એ જોવી નહીં પડે હવે મને. આ બધાનો હું એક ચસ્કો છે ને કે મારો દીકરો જ છોકરી જોઈ લે એ મટી જાય. બરાબર. અહીં ક્યારે આવશો? મને ગમતું નથી. સાંજે આવતો રહી. સારું હાલ મને બોલાવે બધાય. પછી વાત કરો. ઘણી ફોન ન કરતી. હા નહીં કરું. બાય જય શ્રી કૃષ્ણ. હાલ ભાઈ હાલ જો બોલાવે. બાય જય શ્રી કૃષ્ણ. હાલો જાય હું થાય મારો બાપ શું કરે? હે ભગવાન.